નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તો સીઈટી પરીક્ષાની તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે મેટ એને લગતા જે પ્રશ્નો પૂછાય છે સીઈટીની પરીક્ષામાં જે 30 ગુણમાં હોય છે અને એમાં 19 થી 20 જેટલા ટોપિકનો સમાવેશ થાય છે। એમાંનો પહેલો ટોપિક એટલે કે વર્ગીકરણ, બરાબર, એને આપણે આજે જોવાના છીએ અને આ વિડીયો પછી તમારે આ વર્ગીકરણ બાબતના કોઈ બીજા વિડીયો જોવાની જરૂર પડશે નહીં, એની મને પૂરેપૂરી ખાતરી છે। હવે જો આ મેટનું ગુજરાતી નામ છે બૌદ્ધિક યોગ્યતા કસોટી, બરાબર। હવે આપણો આજનો ટોપિક છે વર્ગીકરણ, તો શરૂ કરીએ। તો પહેલાં વર્ગીકરણને સમજી લઈએ, બરાબર, કે ભાઈ વર્ગીકરણ એટલે શું? વર્ગીકરણ એટલે સમૂહ શ્રેણી। હાવ સાદી ભાષામાં કહી દઈએ તો એમ પણ કહી શકાય કે ભાઈ અલગ પડતો શબ્દ જુદો તારવો, બરાબર, હાવ સાદું એટલે આ વર્ગીકરણ થઈ ગયું। આપણે આગળ એનો બીજો એક નિયમ જોઈ લઈએ। વર્ગમાં આપેલ તત્વોને સમાન ગુણના આધારે ક્રમબદ્ધ કરવા અને અલગ ગુણ ધરાવતા તત્વોને અલગ કરવા। એ જે વાત આપણે આગળ કરીએ એમ કે ભાઈ અલગ પડતા હોય અલગ કરવા એમ। 4 શબ્દો આપેલા હોય છે જેમાં 3 શબ્દો કોઈને કોઈ રીતે એકબીજા સાથે જોડાયેલા હોય છે અને એક શબ્દ અલગ હોય છે। આમ અલગ શબ્દને ઓળખીને તેને અલગ કરવાનો હોય છે। બસ હાવ હેલું એટલે હાવ સાદું કહી દઉં તો વર્ગીકરણ એટલે ખાલી એટલું જ કે ભાઈ અલગ શબ્દ જે હોય એને અલગ કરી દો, એ જ તમારો જવાબ। એને લગતા થોડાક પ્રશ્નો પણ અમને જોઈએ છે, હાલો। હવે આ કોને કોને લગતા વર્ગીકરણના પ્રશ્ન પૂછાય એટલે કઈ કઈ બાબતના પૂછાઈ જાય આપણને એમ? તો કે માની લો પ્રાણીને લગતા પૂછાય, પક્ષીને લગતા પૂછાય, તો એમાં એનો રંગ, કદ, આકાર, શાકાહારી છે કે માંસાહારી, આને લગતા પ્રશ્ન પૂછાય કે। ત્યારબાદ શાકભાજીને લગતા પ્રશ્ન પૂછાઈ જાય જેમાં શાકભાજીનો સ્વાદ, રંગ, કદ, આકાર, આને લગતા પ્રશ્ન પૂછાઈ શકે। પછી ફળને લગતા તો કે એમાં સ્વાદ, રંગ, કદ, આકાર આ રીતના પૂછાય। રમત તો એમાં તેના ખેલાડીઓની સંખ્યા, માની લો ક્રિકેટ છે, ફૂટબોલ છે, હોકી છે અને ચેસ છે, તો ઓલા 3 જે એમાં ઝાઝા ખેલાડીઓ હોય એ તો આપણે ડાયરેક્ટ દેખીતી રીતે ખબર પડી જાય। અને ચેસ છે એ તો 2 વ્યક્તિ બેસીને રમીએ કે એવી રમત છે, તો આમાં જુદું કયું પડ્યું? ચેસ, બરાબર ને? તો આ રીતના રમતને લગતા પ્રશ્ન પૂછાઈ શકે। તો આ રીતના રમતને લગતા પ્રશ્નો પૂછાઈ જાય। વસ્તુઓ એમાં રંગ, કદ, આકાર, પછી સ્થળને લગતા પ્રશ્ન પૂછાઈ જાય, ત્યાં કામ કરતા લોકોને અથવા વસ્તુઓ વિશે પૂછાઈ જાય। હમણાં બધા આપણે પ્રશ્ન એક એક જોવાના જ છે, આ બધાના એક એક પ્રશ્ન આગળ આવશે। વ્યવસાયકારો એમાં તેમના સાધનો, જે આની પહેલાંનો આપણે એક વિડીયો બનાવેલો જ છે, બરાબર, 35 વ્યવસાયકારોને આપણે એક વિડીયોમાં જોઈ લીધા હતા અને કદાચ કોઈને જોવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં એને લિંક મૂકી દઈશ અને અહીંયા આઈ બટનમાં પણ તમે જોઈ શકશો। વાનગીઓ તો તેના સ્વાદ વિશે પૂછાઈ જાય। પછી એમાં આપણા જે ઘરે શાક બનાવી છે એને કદાચ ક્યારેક નામ લઈ લે એવું બની શકે, અથવા મીઠાઈના નામ લઈ શકે, બરાબર। હવે અંગ્રેજી મહિનાના દિવસો, તો અંગ્રેજી મહિનાના દિવસો તો આ રીતના હોય, 28, 29 હોય, ક્યારેક 30 હોય અને ક્યારેક 31 હોય। તો આ 29 જે દિવસો હોય ને એ 4 વર્ષમાં એકવાર જ બને। માની લો કે 4નો ઘડિયો તમને આવડતો હોય તો 4 એકા 4, 4 દુ 8, 4 તેરી 12, આ રીતના જો હાલો ને તમે 100 સુધી, તો એમાં જ્યાં 4નો ઘડિયો ઊભો રહ્યો ને ના એ બધામાં 29 દિવસ હોય, બરાબર। જેને લીપ વર્ષ હોય ને જે વર્ષે એને 29 દિવસ હોય, બાકી સાદા વર્ષમાં, સામાન્ય વર્ષમાં 28 દિવસ જ હોય અને અમુક મહિના 30ના હોય અને અમુક 31ના હોય, બરાબર। એના વિશે હમણાં આપણે આગળ જાણીએ। વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ આવું પૂછાઈ જાય, બરાબર। આ બધામાં સૌથી અઘરું હોય તો આ જ છે અને હેલું હોય તો આ જ છે। ગણિત જેને પાકું ફાવતું હોય તરત આનો જવાબ આપી શકે। સમાનાર્થી શબ્દો હોય, માની લો 3 સમાનાર્થી આપી દીધા હોય અને 1 વિરુદ્ધાર્થી આપ્યો હોય તો એ અલગ પડતો હોય, અથવા તો 3 વિરુદ્ધાર્થી આપી દીધા અને 1 સમાનાર્થી આપી દીધા, તો જે તમારો એક જ શબ્દ છે એ જ તમારો જવાબ બને। પછી ભારતના રાજ્યો વિશે પૂછી લે, કુદરતી અથવા માનવ સર્જિત આફતો વિશે પણ પૂછી લે। તો આટલી બાબતો છે ને અથવા વગેરે હોય તો લખ્યું, એટલે આની સિવાયની પણ કોઈ બાબત હોય તો એના વિશે પણ એ પ્રશ્ન પૂછાઈ શકે। આમાં કશું અઘરું છે નહીં, એટલે બહુ મગજ ઉપર આમાં ચડાવવાની જરૂર નથી, આપણે હાવ શાંતિથી સમજવાનું છે, આવડી જાય છે। આપણે હવે આગળ વધીએ, પ્રશ્ન જોઈએ હવે એના લગતા। તો નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ અલગ પડે છે? તો આવાના જે પ્રશ્ન હશે આ એટલે કે વર્ગીકરણને લગતા, એમાં 2 થી 3 ગુણમાં તો લગભગ પૂછાય છે તે, અને કદાચ તમારા ભાગ હોય તો 5 ગુણમાં પૂછાઈ જાય। કુલ આખું આપણું જે આ મેટ છે એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી પેપરની અંદર 30 ગુણ આવવાના છે આના, તો એ આમાંથી જ ક્યાંક આ બધા પ્રશ્ન છે જે આપણા આગળના 19 કે 20 ટોપિક છે એમાંનો આજ પહેલો। તો અહીંયા એક પ્રશ્ન છે,
કોણ અલગ પડે છે? તો કાબર, કબૂતર, સસલું, કાગડો. હાલો તમે વિચારી લો. વિચારી લીધું? ચાલો હવે જવાબ જોઈએ. જવાબ અહીંયા બનશે સી, સસલું. કારણ કે કાબર એક પક્ષી છે, કબૂતર એક પક્ષી છે, કાગડો એક પક્ષી છે અને સસલું છે એ તો જમીન ઉપર રહેનારું એક પ્રાણી છે. આગળ વધીએ. પ્રશ્ન એનો જ છે. પ્રશ્ન હવે બદલાશે જ નહીં, ખાલી એના વિકલ્પો બદલાતા જાય છે. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ અલગ પડે છે? સિંહ, સુરખાબ, વાઘ અને શિયાળ. તો આમાં જવાબ વિચારો તો. આમાં 3 માંસાહારી છે અને એક અલગ પ્રકારનું છે, બરાબર, જે પ્રાણીમાં નથી આવતું. તો આ સિંહ છે માંસાહારી, વાઘ માંસાહારી, બરાબર, અને આ શિયાળ છે એ પણ માંસાહારી. તો વધ્યું કોણ? સુરખાબ. હવે ઘણા વિદ્યાર્થીઓને ખબર નહીં હોય કે સુરખાબ એટલે શું, અથવા સુરખાબ તો વળે આપણે પહેલી વાર સાંભળ્યું એવું બને. જો આની પહેલાંના આપણા સીઈટીના વિડીયો જોયા છે તો એને ખબર હશે કે સુરખાબ એ કેવું હોય, એનો ફોટો, એની બધી બાબતો આપણે બતાવી હતી. અને હજી ન જોયું હોય તો એ વિડીયો તમે જૂનો જોશો એટલે એમાં તમને સમજ પડી જશે. સુરખાબ છે એ ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે. હવે એનો ફોટો અહીંયા પણ આપણે જોવા માટે વ્યવસ્થા કરેલી છે, તો જોઈએ. જો પહેલાં જવાબ જોઈ લીધો, હવે એનો ફોટો. તો આ છે એ સુરખાબ પક્ષી છે, જે આપણા ગુજરાત રાજ્યનું રાજ્ય પક્ષી છે. આને અંગ્રેજીમાં ફ્લેમિંગો કહેવાય. આગળ વધીએ. ફરીને પ્રશ્ન એનો જ રહેશે. વિકલ્પો જોતા જવાનું છે. સિંહ, ગાય, વાઘ અને શિયાળ. તો આમાંથી અલગ કયું પડે છે ભાઈ? સિંહ માંસાહારી, વાઘ માંસાહારી અને શિયાળ માંસાહારી. એ રીતે લઈ શકો, અથવા સિંહ જંગલમાં રહે, વાઘ જંગલમાં રહે, શિયાળ જંગલમાં રહે, એ રીતે લઈ શકો. જવાબ આપણો બનશે ગાય. મળી ગયો. પ્રશ્ન નંબર 4. તો આમાં વિકલ્પો કયા અલગ પડે છે એ જોવાનું. શક્કરિયું, ગાજર, ભીંડો અને બટાટા. વિચારો ચાલો તમે. જેને આવડી ગયો હોય વિડીયો પોઝ કરીને જવાબ આપવો હોય તો કોમેન્ટમાં આપી શકે છે. ચલો હવે આપણે જવાબ જોવા જઈએ. શક્કરિયું છે એ જમીનની અંદર થાય, પછી ગાજર છે એ જમીનની અંદર થાય, ભીંડો છે એ છોડ ઉપર થાય અને બટાટા છે એ જમીનની અંદર થાય. તો આપણો જવાબ બનશે ભીંડો. જોઈ લો. પ્રશ્ન 5. અલગ પડતા વિકલ્પ જુઓ. કયો શબ્દ અલગ પડે છે? તો કે નારંગી છે, સફરજન, કેળું અને ટમેટું. તો આને જોતા જ ખબર પડી જાય. નારંગી ફળ, સફરજન ફળ, કેળું ફળ, વધ્યું કોણ? ટમેટું. તો એ છે શાકભાજીમાં આવે છે. આગળ વધીએ. પ્રશ્ન 6. નીચેનામાંથી કયો અલગ પડે છે? ક્રિકેટ, હોકી, ચેસ અને ફૂટબોલ. જો વિડીયોની શરૂઆતમાં મેં હમણાં બોલ્યો તો એમાં ધ્યાન આપ્યું હશે તો એને ડાયરેક્ટ આમાં જવાબ ખબર પડી જ ગઈ છે કે જવાબ શું બને છે. તોય હું જવાબ કહું. અહીંયા જવાબ બનશે ચેસ. કારણ કે આમાં ખાલી 2 જ વ્યક્તિ હોય અને આ બધામાં વધારે હોય. ક્રિકેટમાં તો 11 ખેલાડી હોય સામે, બરાબર. હોકીમાં પણ એની જેમ જ, અને આમાં ફૂટબોલમાં પણ વધારે ખેલાડી હોય છે. પછી આનો અલગથી એક વિડીયો બનાવી નાખશું જેમાં આપણે ખાલી રમતોના ખેલાડીઓની વાત કરી લઈશું, બરાબર. અત્યારે આપણો જવાબ બને છે સી. પ્રશ્ન નંબર 7. અલગ પડતો શબ્દ ઓળખાવો. ડૉક્ટર, નર્સ, શિક્ષક, દવાખાનું. તો આમાંથી અલગ કોણ પડે છે? તો કે ડૉક્ટર, તો કે ઓકે છે. નર્સ, તો કે ઓકે હાલો એ બધા એક જગ્યાએ કામ કરે. અને દવાખાનું, તો કે એ ઓકે દવાખાનામાં આવે કામ કરે. તો મેં તમને કીધું હતું ને કોઈ સ્થળ વિશે પૂછી લેશે, સ્થળની અંદર રહેતા જે કામ કરતા વ્યક્તિઓ એના વિશે પૂછે તો આ 2 કામ કરે ક્યાં? દવાખાનામાં. તો આ શિક્ષક રહે એ તો શાળા હારે લેવા દેવા છે, એમને વિદ્યાર્થીઓ હારે લેવા દેવા. જવાબ બનશે સી, શિક્ષક. આ શબ્દ અલગ પડે છે. પ્રશ્ન 8. અલગ પડતો વિકલ્પ ઓળખાવો. આઈસ્ક્રીમ, ચોકલેટ, કુલ્ફી, વેફર. તો આમાંથી અલગ કયું પડે છે? આઈસ્ક્રીમ ઠંડી હોય, ચોકલેટ પણ ઠંડી હોય, બરાબર, અને કુલ્ફી ઠંડી જ હોય, જામેલી. અને એની અલગ રીત લેવી હોય તો ભાઈ આઈસ્ક્રીમ ગળ્યો હોય, ચોકલેટ ગળી હોય, કુલ્ફી ગળી હોય અને વેફર તીખી હોય અથવા મોળી હોય. અને જામેલીનો હોય એ રીતના જવાબ લઈ ગયો એટલે આપણો જવાબ બનશે ડી. હા વહેલું છે, મગજ ઉપર ખોટું આમાં દબાણ કરવાનું નથી. શાંતિથી 4 વિકલ્પ વાંચો એટલે જવાબ તમને આવડી જ જશે, હોય 100%. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ અલગ પડે છે? 3, 5, 7 કે 4. હવે આમાં વિભાજ્ય અને અવિભાજ્યની વાત કરી છે. તો જેના 2 અવયવ હોય, 2, એને કહેવાય અવિભાજ્ય સંખ્યા. અને જેના 3 કે તેથી વધુ અવયવ પડે એને કહેવાય વિભાજ્ય સંખ્યા. તો આ 3 છે. તો માની લો ઘડિયા તમને આવડતા હોય તો આ તરત આવડી જાય. તો
તો 3 કોના કોના ઘડિયામાં આવે? 3 સુધીમાં જ તેઓ, 3થી આગળ નહીં જવાનું. તો ભાઈ 1ના ઘડિયામાં 3 આવે ને 3ના ઘડિયામાં 3 આવે, તો 2 થયા. તો આ છે એ અવિભાજ્ય છે. પછી 5, તો એ 1ના ઘડિયામાં આવે અને 5ના ઘડિયામાં આવે, બાકી 4ના 3ના કે 2ના ઘડિયામાં આવે નહીં, એટલે આના 2 અવયવ થયા, તો અવિભાજ્ય. પછી 7, તો 7 તે 1 થી 6ના ઘડિયામાં 1ના ઘડિયામાં 7 આવે અને 7ના ઘડિયામાં 7 આવે, 6ના ઘડિયામાં એમ ક્યાંય આવે નહીં, એટલે આ અવિભાજ્ય. અને 4 છે એ પાછો આવે, 1ના ઘડિયામાં 4 આવે, 2 દુ 4 એટલે કે 2ના ઘડિયામાં 4 આવે, અને 4 એકા 4, તો 4ના ઘડિયામાં 4 આવે. તો આના બન્યા 3 અવયવ. તો 3 અથવા એનાથી વધારે અવયવ બનતા હોય તો એ છે એ આપણી વિભાજ્ય સંખ્યા છે, એટલે આપણો જવાબ બનશે ડી. પ્રશ્ન નંબર 10, અલગ પડતો વિકલ્પ શોધો. જાન્યુઆરી, મે, માર્ચ અને ફેબ્રુઆરી. તો અહીંયા કહેવા શું માગે છે ખબર છે? મહિનાના દિવસો જેને યાદ હોય, એટલે કે એક મહિનામાં કેટલા દિવસો આવે અને કયા મહિનામાં કયા દિવસો આવે એ ખબર હોય તો આ જવાબ તરત મળી જાય. જાન્યુઆરીમાં 31, મેમાં 31, માર્ચમાં 31, ફેબ્રુઆરીમાં 28 અથવા 29. બરાબર? તો આપણો જવાબ કયો બનશે? ડી, ફેબ્રુઆરી. બરાબર? પછી લીપ વર્ષની વાત ને બધું કરશું આપણે, અલગથી એક નાનો વિડીયો બનાવી દઈએ જેમાં લીપ વર્ષ સમજાઈ દે. બરાબર? અહીં જોઈ લો તમે, ખાલી સમજવા માટે થોડાક અહીંયા વાર બતાવી દીધા છે આપણે, એટલે મહિના બતાવી દીધા છે. તો જોઈ લો, જાન્યુઆરીમાં 31. તો હવે ઘણાને એવું મગજમાં જાન્યુઆરી 31 છે તો એનો છેલ્લો મહિનો 12મો હોય, તો પાછો 30 હોય, પણ ખરેખર એવું છે નહીં. જોઈ લો તમે, 31 જ છે આમાંય તે. અને એક એ યાદ રાખવાનું, જો સાદું વર્ષ હોય તો માની લો કે પહેલા મહિનાની 1લી તારીખે સોમવાર હોય તો 12મા મહિનાની 31 તારીખે સોમવાર જ હોય. જે વર્ષનો પહેલો વાર હોય ને સાદા વર્ષમાં, એ જ તે વર્ષનો છેલ્લો વાર હોય. તમારે તારીખું ખોળવું હોય તો ખોળજો, 2025નું તારીખું લઈ લેવાનું. પહેલા મહિનાની 1લી તારીખ જોવાની, માની લો કે એમાં બુધવાર આવતો હોય તો 31/12 તે બુધવાર જ હશે, તમે જોઈજો. બરાબર? બાકી જો અહીંયા દિવસો આપણે સમજવા માટે આ મૂક્યું હતું. તો ફેબ્રુઆરીમાં 28, 29, આ 29 કેમ આવે એના માટેનો વિડીયો આવશે થોડાક દિવસમાં, લીપ વર્ષનો. પછી માર્ચ 31, એપ્રિલ 30, મે 31, જૂન 30, જુલાઈ 31, ઓગસ્ટ 31. જો અહીંયા ભૂલ થઈ જાય ક્યારેક ક્યારેક, એમ થાય કે ઓગસ્ટ તો 8મો છે, એમાં 30 આવે, ખરેખર એવું થતું નથી. આ કઈ રીતના યાદ રાખવા એની માટેની ટ્રીક પણ હું આપણા લીપ વર્ષવાળા વિડીયોમાં ભેગી લઈ લઈશ. સપ્ટેમ્બરમાં 30, ઓક્ટોબર 31, નવેમ્બર 30 અને ડિસેમ્બર 31. શાંતિથી નોર્મલી પાકા કરવાના, બહુ માથા ઉપર લોડ લેવાનું નથી. બરાબર? વજન મૂકીને જ દેવાનું કે આટલું બધું આવી ગયું, વાંચવાનું કેમ કરશું, ના પાકોની સીઈટી પરીક્ષા કેમ થાય. ખરેખર કશું અઘરું છે જ નહીં, આપણે માનસિક રીતે તૈયાર હોવા જોઈએ બધું તૈયાર કરવા માટે. તો આ બધી હાવ રમત વસ્તુ છે, એની માટેનો વિડીયો આગળ આવશે ત્યારે જોઈ લેવાનો. પ્રશ્ન 11, અલગ પડતો વિકલ્પ શોધો. ચતુર, પ્રવીણ, હોશિયાર અને કૌશલ્ય. કૌશલ લખ્યું છે. તો અહીંયા ચતુર છે એ એક સમાનાર્થી શબ્દ છે. બરાબર? એનો સમાનાર્થી પ્રવીણ થાય, એનો સમાનાર્થી હોશિયાર થાય. બરાબર? આ ત્રણે એકબીજાના સમાનાર્થી જ છે. પણ આ કૌશલ છે ને, કૌશલ્ય હોત ને તો પાછું આવડત થાય. બરાબર? અને આ કૌશલ લખ્યું છે, એટલે ખરેખર આ 3થી અલગ પડતો એવો ડી છે. તો આપણો જવાબ બનશે ડી. પ્રશ્ન 12, નીચે આપેલ વિકલ્પો પૈકી અલગ વિકલ્પ શોધો. મરચું તો કે તીખું, કારેલું તો કે કડવું, હળદર, તુરી અને લવિંગ ગળ્યું. તો ખરેખર લવિંગ ગળ્યું હોતું નથી, એ તો તીખું હોય. તો આપણો જવાબ કયો બન્યો? ડી. બરાબર? આવી ગયું. પ્રશ્ન 13, નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ અલગ પડે છે? સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોનાલ્ડો અને રોહિત શર્મા. તો આમાં 3 નામ એવા છે બહુ જાણીતા છે. બરાબર? લોકચાહના બહુ મળેલી છે ક્રિકેટ ક્ષેત્રમાં. તો સચિન તેંડુલકર, બરાબર, ગોડ ઓફ ક્રિકેટ, ક્રિકેટના ભગવાન જેને માનવામાં આવે છે ભારતમાં, તો વિશ્વ લેવલે સચિન તેંડુલકર. પછી વિરાટ કોહલી જે અત્યારે હાલમાં, બરાબર છે, કિંગ કોહલી, અને હિટમેન રોહિત શર્મા. તો આ 3 છે એ ક્રિકેટર છે. અને આ રોનાલ્ડો જે છે એનું આખું નામ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો, જે ફૂટબોલ સાથે સંકળાયેલા છે. તો ખરેખર આપણો જવાબ કયો બનશે? સી, રોનાલ્ડો. પ્રશ્ન 14, નીચે આપેલ વિકલ્પોમાંથી અલગ પડતો વિકલ્પ શોધો. ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ અને વિજ્ઞાન. ભૂતકાળ એટલે જે સમય જતો રહ્યો છે તે, વર્તમાન કાળ એટલે જે ચાલી રહ્યો છે તે, અત્યારે હું બોલી રહ્યો છું તો આ વર્તમાન કાળ થયો, તમે સાંભળી રહ્યા છો તો આ વર્તમાન કાળ થયો. અને ભવિષ્યકાળ તો જે ભવિષ્યમાં બનવાનું છે, આગળના સમયમાં. માની લો કે હું કાલે શાળાએ આવીશ
તો કાલે જ આવીને જ ગઈ અને કાલે જ હું પહોંચી નહીં ગયો, પણ હું કાલે આવીશ. એટલે આ હું ભવિષ્ય બોલ્યો કે કાલે હું ના શાળાએ આવીશ, તો આ ભવિષ્યકાળ. અને આ વિજ્ઞાન, તો આ ત્રણ તો કાળ છે, રેડી, આ તો ઓકે, બરોબર. તો આ છે ને એ અલગ પડે છે, વિજ્ઞાન છે ને. તો આપણો જવાબ બનશે ડી. પ્રશ્ન 15, નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ અલગ પડે છે? ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ભારત. તો આમાંથી અલગ કયું પડે છે? તો ભાઈ જો ગુજરાત છે એ રાજ્ય છે, મહારાષ્ટ્ર છે એ રાજ્ય છે, રાજસ્થાન છે એ રાજ્ય છે, અને ભારત છે એ દેશ છે, બરોબર. તો અહીં આપણો જવાબ કયો બને હવે? ડી, ભારત બને, કારણ કે એ દેશ છે ને આ ત્રણ તો રાજ્ય છે, એ અલગ પડ્યું. ઓકે, હવે આ 15 પ્રશ્ન આપણે ઉપરના જે ટોપિક જોયા હતા એને લગતા હતા, બરોબર. મેં તમને કીધું કે ઓલી બાબતોને લગતા પ્રશ્નો આવશે, તો 15 પ્રશ્ન હતા. હવે એક પ્રશ્ન હું તમને આપતો જાઉં. નીચે આપેલ વિકલ્પો પૈકી કયો વિકલ્પ અલગ પડે છે? મકાઈ, ઘઉં, બાજરી કે કપાસ? આમાંથી અલગ પડતો વિકલ્પ કયો હશે એ તમારે કોમેન્ટ બોક્સમાં મને જણાવવાનું છે. જો તમે આ વર્ગીકરણવાળી બાબત સમજી ગયા હોવ તો તમને આ ચારમાંથી જવાબ કયો બને છે એ તમને ખબર પડી જ ગઈ છે, બરોબર. એટલા તો તમે ટેલેન્ટેડ છો જ તે. તો તમારા ચારમાં જે જવાબ હોય એ મને કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. એમાં સાચું હશે તો હું રિપ્લાય તમને આપી દઈશ, બરોબર. અને ખોટો હશે તો સાચો જવાબ કયો બને છે એ પણ હું કોમેન્ટ બોક્સમાં અલગ અલગ જવાબ આપીશ બધાને. તમને આગળ વધીએ. તો બસ આ વિડીયોમાં એટલું જ હતું. બસ આવા જ છે ટોપિક છે બધા, બરોબર. આને આપણે રિઝનિંગ પણ કહી શકીએ, બરોબર. અત્યારે રિઝનિંગ શબ્દ વધારે વાપરતા હોય છે બધા, બરોબર. ગણિતનો એક ભાગ છે એમ ક્યાં બધા, પણ આને આપણે બૌદ્ધિક યોગ્યતા કસોટીના એક ટોપિક પ્રમાણે જોયું છે. 19 ટોપિક છે, જેવા 19 થી 20 એમાં એક જોવાઈ ગયો. હાવ નાનો એવો વિડીયો છે. મને આશા છે કે તમે સારી રીતે સમજી ચૂક્યા હશો. અને હજી કદાચ કાંઈ પ્રશ્ન રહ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. બાકી હવે આગળ મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ભણતા રહો, ગણતા રહો, આગળ વધતા રહો. ધન્યવાદ.